નમસ્તે ખેડૂત મિત્રો. આજે આપણે એક મહત્વના વિષય ઉપર વાત કરવાના છીએ, જે ખેડૂત મિત્રોના માથાનો દુખાવો છે, પાક પીળો પડવો. તો આજે આપણે પાક પીળો પડવાના કારણો અને ઉપાયો વિશે જાણીશું. પાક પીળો પડવાના મુખ્ય કારણો: પોષક તત્વોની ઉણપ. પાકની યોગ્ય વિકાસ માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની જરૂર હોય છે. જો આપણી જમીનમાં આવા તત્વોની ઉણપ હોય તો પાક પીળો પડી શકે છે. મુખ્યત્વે નાઇટ્રોજનની ઉણપ. નાઇટ્રોજન એ ક્લોરોફિલ બનાવવામાં મદદરૂપ થાય છે, જે પાકના પાંદડાને લીલા રાખે છે, અને આયર્નની ઉણપથી પણ પાંદડા પીળા થઈ જાય છે. બીજું છે પાણીની અનિયમિતતા. વધુ પડતું પાણી કે ઓછું પાણી પણ પાકને નુકસાન કરે છે. જો ખેતરમાં પાણી ભરાઈ જાય તો મૂળને ઓક્સિજન નથી મળતો, ત્યારે પાંદડા પીળા પડી જાય છે. બીજી બાજુ દુષ્કાળની સ્થિતિમાં પાણીની ઉણપના કારણે પણ પાક સુકાઈ જાય છે. ત્રીજું, રોગ અને જીવાત. ફૂગ, બેક્ટેરિયા કે વાયરસથી થતા રોગોને કારણે પાક નબળો પડે છે. દાખલા તરીકે વિલ્ટ રોગથી મૂળ સડી જાય છે અને પાક પીળો પડી જાય છે. તેવી જ રીતે જીવાત જેમ કે ચૂસિયા અને માખીઓ પાંદડામાંથી રસ ચૂસી લે છે, જેનાથી પાક પીળો પડી જાય છે. ચોથું, જમીનની ગુણવત્તા. જો જમીનનું pH યોગ્ય ન હોય તો પાક પૂરતા પ્રમાણમાં પોષક તત્વો શોષી શકતા નથી. ખૂબ જ એસિડિક કે આલ્કલાઇન જમીનમાં પાંદડા પીળા પડવાની સમસ્યા વધે છે. હવામાનની અસર. અતિશય ગરમી, ઠંડી કે ભેજ પણ પાકને અસર કરે છે. ઉદાહરણ તરીકે વધુ પડતો સૂર્યપ્રકાશ કે લાંબા સમયનું ધુમ્મસ પાકના પાંદડાને પીળો પાડે છે. ઉપાયો: જમીનનું પરીક્ષણ અને ખાતરનો ઉપયોગ. સૌથી પહેલા જમીનનું પરીક્ષણ કરાવો. આનાથી તમને ખબર પડશે કે કયા પોષક તત્વોની ઉણપ છે. નાઇટ્રોજનની ઉણપ માટે યુરિયા કે કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવો, અને આયર્નની ઉણપ હોય તો ફેરસ સલ્ફેટનો ઉપયોગ કરવો. બીજું કે પાણીની યોગ્ય વ્યવસ્થાપન. ખેતરમાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરો, જેથી પાણી ભરાઈ ન રહે. ડ્રીપનો ઉપયોગ કરવો, જેથી પાણીની બચત થાય તથા યોગ્ય માત્રામાં પાણી દેવામાં સરળતા રહે. દરેક પાકની પાણીની જરૂરિયાત સમજીને જ પાણી આપવું. ત્રીજું, રોગ અને જીવાતનું નિયંત્રણ. જો રોગ દેખાય તો તરત જ કૃષિ નિષ્ણાતની સલાહ લો અને યોગ્ય ફૂગનાશક કે જંતુનાશકનો ઉપયોગ કરો. ચોથું, જમીનની ગુણવત્તામાં સુધારો. જો જમીન ખૂબ જ એસિડિક હોય તો ચૂનો ઉમેરો, અને આલ્કલાઇન હોય તો જીપ્સમનો ઉપયોગ કરો. સેન્દ્રિય ખાતર જેમ કે ગાયનું છાણ અને વર્મી કમ્પોસ્ટથી જમીનની ફળદ્રુપતા વધે છે. પાંચમું, પાકની વિવિધતા અને સમયસર રોપણી. હવામાનને અનુરૂપ પડતા પાકની જાત પસંદ કરો. સમયસર રોપણી અને પાકની યોગ્ય ફેરબદલી કરવી, જેથી જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને પીળાશની સમસ્યા ઘટે છે. પાકને પીળો પડવો એ એક સમસ્યા છે, જેના નિવારણ માટે આપણે યોગ્ય પદ્ધતિથી યોગ્ય સમયે ટ્રીટમેન્ટ કરવાથી દૂર કરી શકાય છે. ખેતી આપણું જીવન છે, તો ચાલો એને સ્વસ્થ અને હરિયાળું રાખીએ.